વન વિભાગ ગાંધીનગરનું ગીર ફાઉન્ડેશન અને સામાજિક વનીકરણ અને વોલેન્ટિયર ટીમના મદદથી વડોદરાના મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાં કેટલા મગર વસવાટ કરે છે તેની ગણતરી આજથી શરૂ કરવામાં આવી છે। લગભગ 2 દિવસ ચાલનારી આ ગણતરીમાં 230થી વધુ લોકોની ટીમ સમાથી તલસર સુધી નદીના પટમાં ગણતરી કરવાની આજથી શરૂઆત કરી હતી। ભીમનાથ બ્રિજ પાસે ઝોનમાં ગણતરી કરવામાં આવેલ વન વિભાગના અધિકારી આર જાદવે આ અંગે માહિતી આપી હતી। તો આ ગણતરીમાં સહભાગી કરવા બદલ વન્યજીવ પ્રેમી વોલેન્ટિયરે આભાર વ્યક્ત પણ કરતા પ્રતિક્રિયા આપી હતી। નોંધનીય છે કે સવારે અને રાત્રે એમ 2 સમયે મગરોની ગણતરી કરવામાં આવનાર છે। આ અગાઉ જ્યારે ગણતરી હાથ ધરવામાં આવી હતી ત્યારે 400 જેટલા મગરો નદીમાં વસવાટ કરે છે તેવું ચોપડે નોંધાયું હોવાનું જાણવા મળ્યું છે। આ મુખ્ય ટ્રેનિંગ સામાન્ય જે આપવામાં આવી એક દિવસની આપવામાં આવી, બાકી ટેકનિકલ ટ્રેનિંગ સાથે બીજા અલગ અલગ સમયે બોલાવીને ટ્રેનિંગ આપવામાં આવેલી હતી અને આ કામગીરી ઘણા સમયથી આ જે શરૂ કરવાની હતી મગર ગણતરીની એનું ઘણા સમયથી કામ ચાલી રહેલું હતું। અહીંયા આગળ અલગ અલગ સંસ્થાઓ ગીર ફાઉન્ડેશન જે ગાંધીનગરની સંસ્થા મુખ્ય છે અને વન વિભાગ સાથે અને અહીંયાની લોકલ જે અમારી સંસ્થાઓ અલગ અલગ છે એ બધી કામ કરી રહી છે। એમાં મારી જેવા વગર સંસ્થાએ પણ વોલેન્ટિયર્સ હું અને મારી બે જણા પણ અને બીજા એવા ઘણા વોલેન્ટિયર્સ જોડાયેલા છે। ટ્રેનિંગમાં તો ઘણું બધું જાણવા મળ્યું। ટ્રેનિંગમાં તો એટલી સરસ રીતે જાણવા એ વસ્તુને મળી કે મનુષ્યનો જન્મ જે મનુષ્યની ઉત્પત્તિ થઈ એના પહેલાથી પણ વર્ષો પહેલાથી મગરની વસ્તી હતી, મગર અસ્તિત્વમાં હતા। ડાયનોસોર્સના પહેલા પણ મગર હતા, ડાયનોસોર્સ આવીને જતા રહ્યા ત્યારે મગર આજની તારીખમાં પણ અસ્તિત્વ ધરાવે છે એ વાતની પણ એક મહત્વની જાણકારી આપવામાં આવી। સાથે સાથે કઈ રીતે ટ્રેકિંગ કરવાનું છે આની અંદર ડ્રોનનો પણ ઉપયોગ લેવાશે કે જેવા કાંઠા અમુક વિસ્તારોમાં જ્યાં આગળ નીચે અંદર જઈને ઉતરીને નદી કાંઠાએ ઉતરીને શક્ય નથી ગણતરી કરવાનું, તો એક સાથે બધી જ સ્થળો બધા કવર કરીને ચાલી રહ્યા છે જેથી કરીને શું છે કે ગણતરીમાં બને એટલો ચોખ્ખો આંકડો મળે। એટલે એ મગર અહીંથી ત્યાં ટ્રાવેલ કરે એક જગ્યાથી બીજી જગ્યાએ તો ડબલ કાઉન્ટિંગ ના થાય એના માટેની પણ ટ્રેનિંગ આપીને એનું પણ સમજાવવામાં આવ્યું। એટલે એક સાથે બધા વિસ્તારોનો સમાવેશ આખા વડોદરા શહેરનો કરીને અલગ અલગ ટીમો કામ કરી રહી છે 2 દિવસ માટે। ગીર ફાઉન્ડેશન દ્વારા આજથી મગરની ગણતરી છે એટલે વિવિધ ગીર ફાઉન્ડેશન અને વિવિધ લોકોને સાથે રાખીને લોકો મગરની ગણતરી એક્સપર્ટને રાખી અને કરી રહ્યા છે અને એ મગરની ગણતરી થાય એટલે પ્રોપર કોકવાર એને રેસ્ક્યુ કરવાના થાય અથવા તો શિફ્ટ કરવાના થાય અથવા એમને સેફ સ્થળે લેવાના થાય। આગામી સમયમાં જે વિશ્વામિત્રી ડિસલ્ટિંગ થવાનું છે એમાં ખૂબ જ કામ લાગશે અને ઝડપથી એ લોકો વિધિન 3-4 ડેઝે કરવાનું। ગત વરસાદના સમયમાં જ્યારે વડોદરા શહેરે ભયાનક પૂરના પરિસ્થિતિનો સામનો કર્યો ત્યારે ગુજરાત રાજ્યના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ દ્વારા એમના એટલે સ્પોન્ટેનિયસલી વાત કરી કે આવતા વખતથી વડોદરામાં પૂર નહીં આવે અને તેના માટે 24 કલાકની અંદર જ તેમને કેન્દ્ર સરકારના અને રાજ્ય સરકારના એવા ટેકનોક્રેટ અધિકારી કે જેમને આ વિષયની આખી એક્સપર્ટાઇઝ જેમ આપે રાઇટલી કીધું કે 10-15 વર્ષ પહેલાં જ્યારે 2010માં વડોદરા શહેરના ગોલ્ડન ગોલમાં આ વિશ્વામિત્રી નવસર્જનનો હેતુ લીધેલો હતો અને ત્યારે તત્કાલીન મુખ્યમંત્રીને હાલના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા આ વિષયમાં ત્યારે પણ નવલાવાલા સાહેબને હેડ બનાવ્યા હતા અને આજે પણ જ્યારે એમને હેડ બનાવવામાં આવ્યા છે અને જે કમિટી કામ કરી રહી છે આ વખતના કમિટી દ્વારા જે સૂચનો આપવામાં આવ્યા છે તેની કામકાજ કરવાની શરૂઆત થઈ ચૂકી છે। રાજ્ય સરકારની વન વિભાગની પરવાનગી આવી ચૂકી છે અને 1-2 દિવસમાં ભારત સરકારની વાઇલ્ડ લાઇફ માટેની પણ પરવાનગી આવશે। વિશ્વામિત્રી નદીમાં જે વન્યજીવો છે તેમને બધાને સુરક્ષિત રીતે સ્થળાંતરિત કરીને વિશ્વામિત્રી નદીને ઊંડી અને પહોળી કરીને અને ફક્ત વડોદરા શહેરમાંથી જ નહીં રાજ્ય સરકાર દ્વારા સિંચાઈ વિભાગ દ્વારા વડોદરાના કોર્પોરેશનના હદની બહારની પણ નદીને એને ઊંડું કરવાનું અને વિસ્તારિત કરવાનું જેથી કરીને તેની વહન ક્ષમતા વધે તેના માટેના પ્રયત્નો હાથ ધરેલા છે અને આજથી જ ગીર ફાઉન્ડેશન જે ગુજરાત સરકારની વેટલેન્ડ માટેની નોડલ એજન્સી તેના દ્વારા આજથી જ તેમને મગરોની ગણતરી શરૂ કરી એટલે 5 વર્ષ પહેલાં 19માં કર્યું હતું આજે ફરીથી ચાલુ થઈ છે। મગરોની ગણતરી કરવાથી એક જે ફાયદો થશે એ વન્યજીવોને વાઇલ્ડ લાઈફને બચાવવાની સાથે સાથે તેમને રિસ્ટોર કરીને તેમને સારી રીતે આપણે એક વાતાવરણ પૂરું કરી શકીએ તેના માટેની આ પહેલ છે ખરેખર અભિનંદન અને ગૌરવને પાત્ર